નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. કાયદાનો જાણે કોઈને ડર જ ન રહ્યો હોય તેમ હત્યા, લૂંટ, મારામારીના બનાવો સામે આવી રહ્યા છે. કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા હોય તે પ્રકારે રોજ હત્યાના બનાવ અને મારામારીની ઘટના સામે આવી રહી છે. ત્યારે ભાવનગરના મોખડાજી સર્કલ નજીક કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે તકરાર થઈ હતી અને જેના બાદ મામલો ગરમાયો હતો. ટોળાએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો પણ કર્યો હતો. તો શું છે સમગ્ર મામલો તે જોઈએ. ભાવનગરના મોખડાજી સર્કલ નજીક કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. મોખડાજી સર્કલ પાસે ગોગા રોડ પોલીસ સ્ટેશન નજીક અઝરુદ્દીન નામના યુવકને ગાડી પાર્ક કરવા બાબતે નિર્મળસિંહ નામના વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી. અઝરુદ્દીનના આક્ષેપ પ્રમાણે તેને 2-3 લોકોએ માર પણ માર્યો હતો. જોકે ત્યારબાદ સમાધાનની વાત થઈ હતી, પરંતુ રાત્રે મામલો ફરી બીચક્યો હતો અને રાત્રિના સમયે અચાનક જ ટોળું તલવાર અને છરી સહિતના હથિયાર સાથે ધસી આવ્યું હતું. ટોળામાં સામેલ શખ્સો પાસે ઘાતક હથિયારો હોવાથી અઝરુદ્દીન જીવ બચાવીને સ્થળ પરથી ભાગી ગયો હતો. કેટલાક શખ્સોએ એકઠા થઈને યુવાન પર હુમલો કર્યો હતો અને આસપાસથી લોકો એકઠા થઈ જતા હુમલા કરનાર શખ્સો નાસી ગયા હતા. જ્યારે યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો પણ મોખડાજી સર્કલ પાસે ધસી આવ્યો હતો. આ બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી ટોળા વિખેરી પણ નાખ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. જો કે આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો દાખલ થયો ન હતો. ઓકે, તમારું નામ? મારું નામ અઝરુદ્દીન શેખ. ક્યાં રહેવાનું? શું બનાવ બન્યો? પાર્ક કોમ્પ્લેક્સમાં, મોખડાજી સર્કલ. બનાવ શું બન્યો? આ બનાવ બન્યો ગાડી પાર્કિંગ બાબતે. પછી ભાઈ આવીને મને એમ કીધું આ ગાડી અહીંયા નહીં રાખવાની. તો મેં એમ કીધું ગાડી કેમ નહીં રાખવાની? તો કે આ અમારી જગ્યા છે. એ બાબતમાં કે ગાડી તોડવાય છે. મેં કીધું કેમ તોડો? મને એમ કરીને મને 2-3 જણે માર્યો ને હાથ ને પગમાં ને બધી જગ્યાએ મારેલો છે. આ ફ્રેક્ચર આવેલું છે મારે, બરાબર. તે પછી સાંજે એ કે સમાધાન કરવાનું. સમાધાનની વાતથી રાતે પાછા 10-15 જણા પીને આવ્યા, દારૂ પીને અપશબ્દ બોલવા માંડ્યા, જેમ ફાવે એમ, ને ગાળું બોલવા માંડ્યા. ને એની છરી, ગોદા ને તલવારો લઈને બધા મારી વાયા દોડ્યા. 15 જણા એની સાથે આવ્યા ને અમારા ઘરનાઓને ને ભાઈબંધોને ભાઈઓને બધાને ગાળું દીધી, જેમ ફાવે એમ, મા બેન. ને એની 3 દી પહેલાં એ દારૂ પીને તે બહુ ત્રાસ છે. દારૂ પીને અમારા 4-5 રિક્ષાઓને કાચ ફોડી નાખ્યા બધી. નાતી વિરુદ્ધ બહુ ગાળો, જેમ ફાવે એમ અપશબ્દ બોલ્યા કરે છે. લત્તાનો માહોલ ખરાબ કરે છે. એનું નામ શું? જેમ ફાવે એમ ગાળું બોલે છે. નિર્મળસિંહ. આના વિશે તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, એ સાંજે અત્યારે કરી છે. ઓકે.